એક બાષ્પશીલ કાર્બનિક સંયોજન એક ગુલાબ તેલનો એક ઘટક છે. 257°C અને 100 mmHg પર બાષ્પની ઘનતા 0.46 ગ્રામ લીટર ઇન્વર્સ છે. જીરોનિયોલનું મોલર દળ ખાલી જગ્યા ગ્રામ મોલ ઇન્વર્સ છે. આપણે મોલર દળ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ PV = nRT છે. હવે આ જે મોલ છે એ મોલની જગ્યાએ હું વજનના છેદમાં અણુભાર લઉં તો PV = થશે વજનનું W અને અણુભારનો M RT. ઓકે, તેથી M ને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો M બરાબર થશે WRT/PV પર દળ W અને કદ V ભાગાકારમાં છે તો W/V એટલે તો ઘનતા થાય. તો હવે સૂત્ર બનશે આપણી પાસે M બરાબર dRT/P. તો આ સૂત્રની મદદથી આપણને મોલર દળ છે એ મળી જશે. તો હવે ઘનતા આપણને આપેલી છે D 0.46 ગ્રામ પ્રતિ લીટર છે. R ની વેલ્યુ પણ આપણને આપી દીધેલી છે, લીટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ. મોલ ઇન્વર્સમાં એની વેલ્યુ લેવાની છે. તાપમાન છે 257°C, જેને આપણે કેલ્વિનમાં ફેરવશું. તો 257°C વત્તા કેલ્વિનમાં ફેરવવા માટે 273 વડે આપણે સરવાળો કરીએ તો 530 કેલ્વિન થશે. તો તાપમાન આપણે લેશું અહીંયા 530 કેલ્વિન અને પ્રેશર આપેલું છે mmHg ની અંદર. પરંતુ અહીંયા આપણે જોઈએ તો R ની અંદર જે પ્રેશરની વેલ્યુ છે એ એટમોસ્ફિયરિક પ્રેશરની અંદર છે. તો આપણે 100 mmHg માંથી કન્વર્ટ કરવા પડશે એટમોસ્ફિયરિક પ્રેશરમાં, અને એના માટે આપણે 760 વડે એને ભાગીશું. તો હવે આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ. M બરાબર dRT/P. D ની વેલ્યુ આપેલી છે મિત્રો 0.46 ગુણ્યા R ની વેલ્યુ આપેલી છે 0.082 ઇન્ટુ તાપમાન આપેલું છે 530 કેલ્વિન છેદમાં પ્રેશર આપેલું છે 100 mmHg, પરંતુ mmHg માં નહીં, પરંતુ અહીંયા આપણે એટમોસ્ફિયરિક પ્રેશરમાં લેવા માટે એને 760 વડે ભાગવું પડશે. તેથી આપણે અંશમાં લખશું 760. બરાબર, આનો ફાઇનલ આન્સર મળે છે મિત્રો આપણને 152 ગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે.